પછી બેઠું ભગતી કરે વાલો આપણા સમાજમાં જે સંત થયા ભગત હોય એની ઓહે જગત થાય ખબર છે ભગત બન્યા પછી જગત તમારી ઓહે થાય અને સંતની ઓહે આખી દુનિયા પડે છે ખબર જો બરોબર આજે ખુલાસો સંત જે વખત મૂળદાસની વાત અમરેલીનો આ ખુલાસો મેળવું છું બહુ લક્ષ રાખજો ચા પીતા રહેજો ધ્યાન રાખતા રહેજો તો ચામાં તો દુનિયા રાજી છે ભાઈ ચામો એક લેબલ આવે છે વાઘ બકરી વાઘ જેવા જેવા હો બકરીઓ થઈ ગયા ગુનો કે નહીં અહીં બેહી જાય એટલે બેહી જાય એટલે સમજી લો કે આ બકરી બેઠી અને વાઘ કોણ થયું અહીં પા મુકડા ઉપર સવારી કોની હોય મેલડી માની વાઘ ઉપર સવારી કરી હોય અંબે માની તો આપણે વાઘ જીવો ઉપર અંબાની જ સવારીઓ થઈ છે જોપા વાઘને વારે એપા અંબા વારે એપા વાઘ વરે આ અંબાન પ્રતાપ જ આપણે વરીએ છીએ બધું આ મૂળદાસ થઈ ગયો મૂળદાસ નું બરોબર લક્ષ રાખજો સાહેબ જે સંત સૌરાષ્ટ્રમાં થયો છે એ સંતની ખાસિયત બરોબર ધ્યાન આલજો એક દીકરી
કુંવારી અવસ્થામાં એને ગર્ભ રહ્યો હતો. કુંવારી અવસ્થા, જેનો કોઈ પતિ નથી, પાપ હતું પેટમાં, અને સાહેબ એનો બાપ બનવા કોઈ રાજી નતું. અને એ દીકરી સાહેબ મૂળદાસની આશ્રમની બાજુમાં મોટો કૂવો હતો. આ બનેલો બનાવશે સંતનો, બરોબર વાપરજો, બરોબર જોનતો અડીઓ મેલો છો સાહેબ. તમે જુઓ તો મૂળદાસના બરોબર કુવામાં પડવાની તૈયારીમાં દીકરીનો હાથ જાલી પાડ્યો સાધુએ કે બેટા મારા આય આગળ આઈને પડીને ચમ આપઘાત કરું છું, બહુ ધ્યાન આપજો. બાપુ, મારા જીવનમાં મેં મારી ભૂલ કરી બેઠી, પણ મારા જે પેટમાં જે પાપ છે એનો બાપ બનવા કોઈ નથી રાજી, એટલે હું આ કુવામાં પડીને મને હું આપઘાત કરું છું. બાપ મૂળદાસે કીધું બેટા આ પાપનો કોઈ બાપ બને તો તું મરે ખરી? દીકરીને એમ થયું કે ના બાપુ, જો એનો કોક બાપ બની જાય તો હું મરું. તારે સાહેબ મૂળદાસ તમે જો સંત કેવા છે વબરજો, સંતને બહુ સહન કરવું પડે છે. નકા હમણાં ડફણાટે હોવે સાધુડો લોકો, મોટે ભાગે પીવા વાળા બહુ ગારો દે બાવો. અમાર જીવન હમણાં નહીં દે, ખબર કે છે આવન જાલી લઈને નહીં આવવાના. આગળ આ કઈ સત્સંગ કહેવાય? હુરાટવા નીકળ્યા હોય એમ ખાટીઓનો ભરોહો નહીં ભાઈ. તમે જુઓ તો મૂળદાસે કીધું કે જા તારા સમાજમાં જઈને કહેજે કે મૂળદાસનું પાપ છે ને એ મારા પેટમાં છે, આવું કહી દેજે જા. બે જીવને બચાવવા માટે સાધુડે સાહેબ પોતાની ઉપર જોખમ ઉઠાયો. હવે સમાજ કેવો કહેવાય? કોક સાધુડો આવું કામ કરે તો માર્યા વગર મિલે ને. ભૂલ હતી નહીં છતાં પણ સાધુએ સાહેબ મૂળદાસે પોતાના ઉપર બધો બોજો ઉઠાયો અને ગામમાં સાહેબ મૂળદાસને સાહેબ ગધેડા ઉપર બેહાડીને સંપલનો હાર પહેરાય અને સાહેબ ગામમાં એનો વરઘોડો કાઢ્યો. તો જો લોકો તોય મૂળદાસ એના મુખથી હસતો ને હસતો રહ્યો. એને ખબર કે બસ સાંભળા તારી મરજી પ્રમાણે મારા નાથ રે સોબળા ગિરધારી, જે કરું તે તારા હાથની વાત, મારે કોઈ હોય ટેન્શન છે. જે રાજા હતો એ રાજાને ખબર પડી કે મારા ગુરુ આવું પાપ કર્યું છે. સાહેબ કંઠી તોડી નાખી, સાધુડાની પહેરાયેલી કંઠી તોડી નાખીને નાખી દીધી કે આવો પાપી અમે આજે ઓળખ્યો કે આટલું બધું પાપ કર્યું છે અમારા સમાજ. સાહેબ રાજાના દરબારમાં મૂળદાસ જાય છે ને ત્યારે રાજા કહે છે કે અહીં એક પગથિયું મેલતા ને ટોટિયા તમારા કાપી નાખે. જો ગુરુના હોમાં થયા પછી તો એક ભૂલ થાય બધા હોમાં થાય. આપણો આટલો મોડવો બધો હોય ને સાહેબ તો એ જો કોક બાખોલું રહી જાય ને એટલે એ વધારે જોવે કે બાખોલું તમ રહી આખા આખા મોડવા તને જ નથી. કાગડો કાશીએ જાય તો કુદાળ ઉદરો ના થાય. એ સોંદો હોય તો શ્વાસ મારે. આખા રહોડા હવા ધારો બધામાં આવ્યો, હાથ પડ્યો ડારે પી જાય અને પછી શું કે ડારમાં થોડું હવા જ નતો પી જાય પછી ખોટું બોલ. આવણ ખવડાવવાનું જ નહીં. સાહેબ મૂળદાસની વાત એ થઈ. મૂળદાસ સાહેબ જતો એની મઢીએ અને કાઢી નાખવાની કોશિશ કરી. તારે ગામમાં બે ગુરુ મહારાજ આયા. રાજા તો મૂળદાસને ખબર પડી કે રાજા કોઈક બીજા ગુરુનો શરણું લેવા જઈ રહ્યો છે, કંઠી નવી ધારણ કરે છે. એટલે સાહેબ મૂળદાસ હેડતા હેડતા જતા એટલે તું આગળ જો તો બિલાડી મરી જઈ. બિલાડી હવે બિલાડી મરી જઈ, એનો 4 બચ્ચો ભૂષણ તરસ્યો હતો. હવે એનું કોઈ રણી ધણી હતું. એ બલાડીને એમની ઝોલીમ નાખી અને રાજા દરબારમાં પહોંચ્યા અને રાજાને કીધું કે ભલે તે ગુરુ બીજા કરું મને કોઈ અફસોસ નથી, પણ મારી એક પરેશાન, જો તારો ગુરુ પાસ થાય તો તારો ગુલામ બનીને સેવા કરવા રાજી છું. પેલા બે સાધુડા બોલે કે શું પરીક્ષા કરવી છે? મરેલી બલાડી બહાર કાઢી હોમી મેલીને કીધું કે આ બલાડીને જીવતી કરો. એનો 4 બચ્ચો 2 દનથી ભૂખ્યો છે.
જીવતી કરો એટલે હું તમારા શરણમાં પડી ગયું. પેલા બાવા કે હેરે હેરે નેકળો, આપણું લાગતું નહીં અહીં આગળ ગોઠવાય ને કે આય માર્યા વગર નહીં નાહી જા. અને સાહેબ ગુરુએ હાથમાં જળ ઝાલીને કીધું કે મેં આજે તન મન ધનથી સાચી ભક્તિ કરી હોય, મેં કોઈ પાપ ના કર્યું હોય ને તો આ જળથી આ બલાડી હજીવન થવી જોઈએ. સાહેબ એ જ મુર્દાસે જળ સોટું બલાડી જીવતી થઈ હતી. આજે એનો ઇતિહાસ અમરેલીમાં છે. અમરેલીમાં આવા સાધુડો સાહેબ બહુ વેઠવા પડ્યું છે. શેઠ સગારસા જુઓ તમે, શેઠ સગારસાનો દીકરો ખેલૈયો એનું માથું ટીસી અને ભગવાનને ખવડાવતા. તમારો છોકરો હોય માથું કાપવા કે કોક બાવો, તમે શું કરો? એંટવાળું હોય કે ડફણું લઈને ઓહાતડો કઈ પાણી આય માથું ખાવા આવ્યો છે. મારો કે ના પાડો? આ કર્ણા જે હતો એ શેઠ સગારસાનો અવતાર લઈને આવ્યો. ગંગાવતી રોણી બે સાહેબ જાય છે. કોઈ બી ભૂખ્યો આયા ને ખવડાયા વગર નતા મોકલતા હો. બરોબર જો આજે જે ઇતિહાસ ખોલી લેશું છે સંતોએ કેવી મહેનત, પછી આપણે થોડું આગળ લઈ લેશું. 2-4 દનનો કોઈ ખાવા વાળું ના આવે એટલે મુરદાસ અરે શેઠ સગારસાને એવું થયું કે મારે ઘેર કોઈ ખાવા નહીં આવતું, કોક સાધુ આવી જાય તો મારા ઘરનું ભોજન જમે તો અમે જમી. સાહેબ ખાતો નતો. એક ભાઈની વાયકા હોબરી કે ગોમની ભાગોરે કોક સાધુડો આવ્યો. હવે સાધુડો કોઈ બીજો નતો, ભગવાન પોતે હતો. અને તમે જો તો આખો પરુ દુર્ગંધ વાળો, આખો ગંધાય, કોઈ એની સીમા નહીં. હવે શેઠ સગારસા તો પહોંચ્યો એટલે તમે જુઓ તો શેઠ સગારસા કે હેડો ભગવાન મારે ઘેર જમવા, તાકે મારથી હેડાતું નથી અને તારથી નહીં બને, મને લઈ જવામાં તારી તાકાત નહીં ચાલે. તો શેઠ સગારસા એટલો બધો પરુ દુર્ગંધ વાળો, એટલો ગંધાય તો એના ખભા ઉપર ચડાઈને સાહેબ પાકના રેલા એની પર દદડે. ભગવાન કેવી પરીક્ષા કરે તમે એવું ના મળશો. ભિખારી એકદમ તમારા વગર આવે, કોક દાડ ભગવાન થઈને આવી જાય તો તમને ખબર નહીં પડે. અત્યારે રામદેવ ભગવાન લીલો ઘોડો લઈને કમ્પ્લેટ કપડો પહેરીને આવે, તમે શું ખબર નાટક વારીને કરીએ છીએ એમ કહો. કેમ કે ખેલ કરવા વધી જશે, એના ડુપ્લિકેટમાં કેટલાય રામદેવ થઈ જાય. ભગવાનને તેદન ના ઓળખે, કોઈ ઓળખતા હશે. ઘરે હાફ વેટીને આવે શંકર ભગવાન તો એ કાઢી મેલો તમે પથ્થરો મારી કા નેકરી પડી એમ કરી. એટલે વેહ કયો હોય? આ સાધુ જે આવ્યો છે એ જ ભગવાન તમારી આગળ બેઠો છે. અત્યારે લેખા જબ્બા વાળા જ ભગવાન. તાના જોવા ઉધવાને કરશો નહીં મળે. એ જે સમય થઈ જાય એ થઈ જા. અત્યારે જે ગુરુ છે એ જ ભગવાન છે. સાહેબ હમણાં હાથ માથે પડી જાય ને તો હું એ રીતે ચેલેન્જ ચાલુ છું. કોઈ માતા મહાદેવ કે ભૂત પલિત દાતણની તાકાત નહીં કે એનો બાલ ઓકો કરો. કેમ કે અમને એનો અનુભવ છે. કોક તો કહેતું છે વેદ કેટલું બેઠું શું સમજાવે. તમે 4 ચોકડી વચ્ચે નારિયેલો મેળી તો ઓકવાથી અડદિયો બોધી કારા કાપડા બોધો. હવે ફોડી ખાઈ જઈએ છે. થાય ને અડદિયો ડાર બનાય ખાઈ જવાની. આ ઘણા અનુભવી ભણેલા છે તો લેમ્બોન મરસો લટકાવે ગાડીએ ને દુકાને ને. હવે મને એ સમજાતું નહીં ખાવાની આઈટમ લટકાવવામાં ઉપયોગ કરી. એ કોલસા ને મરસા ને લેમ્બા લડે થઈ ગયા. મને કોલસા કે તું તમને વચ્ચે શીખવાય જોઈન્ટ થઈ ગઈ. મને કે બરોબર બોધ દીધો તો હું શું કરું? મરસોન કીધું તને તાકે મન તો સીધો જ પોચીનો છો. ખાવું જો લેંબુ કે ખાવાના કોમમાં અમે પ્રગટ થઈ ગયું. તા મને કોણો પાડી સીધો વચ્ચે બરોબર મધ્યમમાં સેન્ટરમાં જ ફિટ કર્યો. હવે મરસો ખાવાની આઈટમ, લેંબો બધી તકલીફ થઈ એના માટેની આઈટમ છે. કોલસો તો ના ખવાય પણ કોલસાનો ઉપયોગ કર્યો. હવે મને એમ કહો એ બોધવાથી કે નજર ના લાગે. વાત સાચી. અમારે એક વાળા હતા એટલે દુકાને ઊભો રહ્યો તો મેં કીધું આ મરસું એમ કેમ લટકાવ્યું? નજર ના લાગે મહારાજ કે. નજર નાસી તાર દુકાન હતો હું આવ્યો ઓખો બંધ કરી હતી તમારા. મેં તો કોરું લટકાય કોરું. એને જોઈ ગયો કે આવે કે કોરું ચમ લટકાય.
ગાડીએ બૂટ લટકાવે. હવે પેર ને મળ્યા છે બૂટ, એટલે ગાડીએ લટકાવે, બૂટો લટકાવે. લો માટલો પાણી પીવાતા મરસોમથી ઊંધો મારી મળ્યો કે મરસોમ નજર ના લાગે. આ ખાય ને મરસું તીખું હોય શું નજર લાગવાની? પેલા મરસાને અને કેરા લડાઈ થઈ. મરસા અને કેરા. હવે તમે એમ કહેશો કે મરસું કેરું લડાઈ કી જમશે, પણ અમારા ગુરુનો ઉપદેશ એવો છે કે બોલતા બોલ બતાયા, ગુરુજીએ બોલતા બોલ બતાયા, ફોન કરીને સમજાયા, ગુરુએ બોલતા બોલ બતાયા. હવે મરસાને ને કેરા ઝઘડો થયો, એમાં માલિક જો મરસું કે તને કેમ 2 કિલો બધા લઈ જાય છે, મને કોઈ નહીં લઈ જતું, 50 ગ્રામ લઈ જતા જતા બધા કાઠા પડે કે હું તો ભાઈ હારા કાર્યમાં જાઉં છું એટલે મને 2 કિલો લઈ જાય, અને ભગવાનના કાર્ય મેલે ને હું કોક ખાય ને અમીનો ઉઠકાર આલું. તો મેં હું ગુનો કર્યો? મરસું તા કેરું કે તે ગુનો કશું કર્યો નહીં, ભલે તને 50 ગ્રામ લઈ જાય, તને તો ઉભો ચીરે ખરો. અને ભાઈ દેતા બરોબર ને હરગાવે, કઢાઈ મેલે, એમાં તેલ ઉકરે, એમાં તો નાખે ખરો. 2 ફાર્યો પાડી અને પછી કાઢે જારેથી બહાર, પછી એની પર મરસું મેઠું બે બીજું પાછું ભભરાવ. આ કોક ભજ્યું હજુ બનાવ્યું ખાય, અને તોય તીખોનો તોય તારો સ્વભાવ બદલાતો. તને આખો તરી નાખ્યો તોય તું ના બદલાયો. અહીં આજે બેઠા કાલ પરિવર્તન આવે સમજી લા કે સ્વભાવ બદલાયો. અને ના આવ્યું એટલે મરસા વાળું થયું છે એટલું હોંભરી લેવું. અને હમણાં મરસો જાત જાતનો આવી, ભૂંગરીયો મરસો, લવિંગીયો મરસો એટલે ઊભો. જોશો વાડી ઊભો મરસો ખાઈ એ ઊભો, બેહેતા ખાધા પછી કાકે દેતા પડે મોડા એટલે એવો ઊભો થઈ જાય. વાત હાથી ખોટી. એટલે સંતોએ સાહેબ શેઠ સગારસા સાહેબ એને ખભા ઉપર લઈ જઈને ઘેર બેહાડી, મસ્ત નવડાઈ અને બેહાડ્યા બરોબર ગાદી ઉપર. અને પછી કીધું કે એ શેઠ સગારસા, મને હવે ભોજન હાલ તેટલા ભાવતા ભોજન બનાવીને થારી આલી આગળ પીરસી તો કે હું આ મિષ્ટાન મેવા ખાતો. મારે તો માંસ જોઈએ, માંસ. હું બીજું નહીં ખાઉં, મારે માંસ જોઈએ. સાહેબ શેઠ સગારસા સોના સોના ધાબળો વેટીને ખાટકીને તો જા. જુઓ સંતોની દશા કેવી આવે. 1 કિલો લઈ અને સાહેબ એ આગળ જઈને મેલ્યું. તારે ભગવાન પાછા બોલ્યા. હું બોલ્યા કે હું કોઈ જન જનાવર પશુનું ખાતો નથી, કોઈ માનવનું હોય તો ખાઉં છું. તાર સોરો હે? આવું શેઠ સગારસા પૂછ્યું કે હો, એ તો ખેલૈયો ને હાર પૂછ. જા તારા સોરાને લઈ આય, તારા સોરાનું માંસ મારે ખાવું છે. વિચાર કરો સાહેબ, સંતોની કેવી કેવી પરીક્ષા થઈ છે. તો આપણે તો લોકો ગોદા બોલે તો આપણે તો તાલીઓ ખુશ રહેવું જોઈએ. કેમ કે નિંદા કરે ને એટલા ડૂસાના પાપ એ લોકો જ લઈ જાય છે, અને તમારે તો શાંતિથી રાજે. જે તમારા ડૂસા ધોવે ધોવા દો. એ ખરપડી કહેવાય, ખરપડી. ઘાસ થયું એ કાઢે રાખે. તમારા પાપ ધોવાય ને પુણ્ય તમને જમા થાય. ઉઠે ગોમના ગોદરે બેહે, સોમ કાકાનો સોરો નહીં હારો, સોમ કાકાનો સોરો અવરો જાય, સોમ કાકાનો સોરો હખણો નહીં જાય. તારા બાપાનું હું જાય ધૂપ બે હખણો. અમાર બાજુ 2 ડોસી બાપુ વોટ ના વાળે. છોકરીઓ જીન્સ પેન્ટ પહેરી નીકળી કે બા જમાનો બદલાઈ ગયો, કે જીન્સ પેન્ટ પહેરી નીકળે જમાનો બદલાયો. તમારા તો તમે પહેરો. સમય વયો ગયો, હવે કઈ મેળ આવે. એક સગારસા કેલૈયા કહેવા જાય તા પેલા ભગવાન બીજો સ્વરૂપ લઈ અને કેલૈયા કીધું કે ઘેર ના જતો કોક બાવો તારું માથું ખાવા કેસે. તા કેલૈયો કેસે કોઈ ગમે તેવો સાધુડો ના હોય, મારું માથું ખાવા કે તો તરત આપી દે, વાર લાગે નહીં. અને કેલૈયા ઘેર લઈ જા. સાહેબ ભગવાને કીધું શેઠ સગારસા અને ચંગાવતી રોણી, તમે જે લગ્ન કર્યું એ વખત જેવો સોળે શણગાર સજો તો એ રીતે તૈયાર થઈ ઓખમાં આવું ના આવવું જોઈએ. આનંદથી એને ગળું કાપો, એનું ગળું કાપો તમારા દીકરાનું.
સાહેબ એનું ગરું કાપે છોકરો ચીસ પાડે ને તો એને વેર્યો તો આ ઇતિહાસ. અને ખોંટણિયું હતું, મોટું ખોંટણિયું, એમાં સાહેબ સેભેલે ટીસવાનું અને તું જઈને ટીસવાનું. પાછું મનમાં સંશય ના થવો જોઈએ, મનમાં કસકાવું ના જોઈએ, નકર ભગવાન પાછો ખાય ના. ખીમો બળાઈ દીધો, ખોપરી ભોંકી નાખી સાહેબ. અને ભગવાનને એ થારમાં આલ્યું તા હું કે હું હવે આ ખાતો ને વાંજ્યાન ઘરનું ખાતો, એકનો એક સોરો એ ટીચિંગ મેલી દીધો તોય ખાધું. ભગવાને કીધું કે કોઈ બીજો કોઈ છોકરો ખરો તમાર તાકે ના, તો વાંજ્યાન ઘરનું મારે નહીં ખાવું. તારે સાહેબ શેઠ સંગારસા ચંગાવતી રોણી બોલી કે ભગવાન ઉભા રહો, સાધુ લાવો કટાર, મારામાં હજુ 4 વર્ષનું બાળક મારા પેટમાં પલવાય છે, હું એ ચીરીને એ બાળક તમને હોપી દઉં સાહેબ. અને જે વખત ચપ્પુ મારવા જાય ને તે વખત ભગવાન પ્રગટ થઈ એનો હાથ જાલીને કે છે ધન છે તારી ભક્તિને કે જે જોઈએ તે આલ્યું છે, જા તારી જિંદગીમાં તું દુખી નહીં થઈ સાહેબ. એ ભક્તિનો પરમાણ. આપણે તો કોઈ કોંગણા આવી જાય તો હો આવી ગયો, ઉઠ્યો તોથી ને હરી પડ્યો. હોમ જો પેલા એક બોલ તમે જો મહારાજ નીકળ્યા ત્યાં હું આગળ જો કે દોણા થઈ જાય તમારું, એટલે ઢગલા કરી દીધા અમે કે નીકળો તો તે આગળ જો તે બોલના ઓગણામાં સેભેલું પડી. મહારાજનો ઠોકર વાજી એટલે સેભેલું આખું હોનાનું થઈ ગયું. એટલે પેલી બૂન જોજી કો બાપા પેલું તો હોનાનું સેભેલું થઈ ગયું. આ અડી મેલતી લેવાજી તા પેલા મહારાજ ચોઈ જતો. ત્યાં પેલા બૂનને કે મહારાજ આવે તો આ વખત તું જોતી રહેજે, હું આ વખતે એના ઓલે કોમ કરું છું. એમના ઘરવાળાને કોઈ દાડે મેર ના આવે. આ બુનને હેડે દોડત્યો કરે, મારે એટલો ચા ના આલે, થારી ના શ્યાલે, પાવર એમનો. તે એકદમ બચારો હોઈ રહેલો હવારમાં તો ધીરે રહીને કે વભરો છો, ધીરે રહીનો કોઈ દાડો એમ નહીં બોલ્યો હોય. એટલે પેલા થોડુંક સંશય થયો કે આજે ધીરે રહી ચમ બોલે. ઉઠશો ચમ ધીરે રહી, ખબર નહીં પડતી કહું એટલે આપ જાતું કે ઉઠે એમ કહું છું, ઉઠ ખાટલા ફીટે હરાય પાડે. ખેડો કે મૂળો કાપવા જવાનો છે, મોટો કોહાડો લઈને આટલું જાડો મૂળો કપાવડાય. હોંચ પડી ગઈ, મૂળો કપાય. અને ઘેર ટ્રેક્ટરથી પાણી લાવીને ઓંગણાની આગળ આડો કર્યો. ચમ કર્યો આડો કે પેલી બુનને તો ખાલી સેભેલું મહારાજનું ટોટિયું અડી ગયું તો હોનાનું થઈ ગયું. મારા મોઢા ઉપર જો બેહી જાય લોક તો જોવો ને તો આખો મૂળો હોનાનો લાઈન મિલ્યો બાવો આવ્યો બીજો. મહારાજ એપા જવાન ચમ રહી, એપા હોનાનું થઈ ગયું છે, અહીં પા આવો. મહારાજ ને અપારીને ગોળ હવે ઉપર તો ના નીકળે, સાઈડમાં રહીને નહીં ઉપર રહીને આવો. ઘોડાના થળિયા ઉપર બેહાડ્યો. હવે બેહાડ્યા પછી મૂળની દ્રષ્ટિ થળિયા ઉપર જઈ હોનાનું થયું કે ના થયું, ડાપોર્યો મારે તો હજી હોનાનું ના થયું. મહારાજને કીધું હોનાનું કેમ નહીં થતું? મહારાજ કે શું થળિયું મૂળાનું ચમ આવું બોલો છો? અરે કે કાલે એક સાધુડો આવ્યો, ખાલી ઠોકર વાગી તો હોનાનું થઈ ગયું છે. પેલું આખો મોઢા ઉપર તમે બેહી જાતો હોનાનું ના થાય. તે મહારાજે પૂછ્યું તમાર ભક્તિ લીધે કેટલા દંત થયા? તાકે બસ 2 દંત થતા, હું હાલ જ બનીને આવ્યો. તમારે 2 દંત થયા, તમારા આજે દાડો વધારી નહીં પાને કર્યો કે લેતા તા તમે 2 હરખો જેવા સાથે તેવા. એટલે કહેવાનો ભાવાર્થ છે પતિ એ પરમેશ્વર છે. કેટલો પગે લાગો છો તમારા પતિને? ઓમોથી. મા બાપને કેટલો પગે લાગે છે ઓમોથી? દીકરી તાલીથી બતાવો, એક છોકરી ભલે આજે તાલી પાડો. હવે હું એ વિચાર કરું છું કે આમ જન્મ કને આલેલો માએ મહાકાળીએ જન્મ આલ્યો તમે કઈ આલ્યો જોયો છે ખરો? હાલ ચાલો જોયો છે ને કોક દાડા થાય પાવાગઢ પર મારો ભક્તો આવે છે, લાય હું આજે દર્શન આલી આવું આગળ જઈશ. કાળી ખપ્પર જોગણી અને એવી ઉતરી જાય તો જઈને પડો તમે.
મહોણી માતાના દોત બે બાજુ મોટા છે ખબર છે ને, અનગઢવાળી માં, અને એ આવી જાય તો રાતે હાર પહેરી જાય પછી નેકરે. સાહેબ તમારામાં વિશ્વાસ બેહાડો, તમારામાં ભરોસો ને પ્રેમ બેહાડો. એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ એમ કહેવામાં આવે છે. તમને તમારી મા ઉપર ભરોસો હોય, જો વિશ્વાસ હોય તો એ જ દર્શન આલે ને, પણ વિશ્વાસ હોવો જોઈએ. મન વગર કોદાળ મોડવે જવાય. એ મા બાપ ને આજથી સંકલ્પ લઈને જો મા બાપ ને પગે લાગે, પણ ઘણો મા બાપ દોત્ય બહુ કરે પાછું. એટલે સુરણ પગે લાગવું હોય તે પાછો પગે નહીં લાગતો. આઈ ડખો હતું તો ઉભો, અમને પગે નહીં લાગવાનું કે, પણ સુરણ પગે લાગશે તો કોકદાર તમારા આગળ વહીશું વેલા કોક સારું થશે, પણ પગે જ નહીં લાગવા દો તો તકલીફ થશે કે નહીં થાય? મા બાપ ને પગે લાગવાની જરૂર છે. બીજું, મા બાપ ને દુઃખ ના આલતા. હોપરી લેજો, ગમે તેવો ખાતો પીતો, ગમે તેવો બાપ હોય તો એ દુઃખ ના આલતા બાપ. કેમ કે એ માને બાપ નહીં મળે, આખી દુનિયામાં બધું મળશે પણ મા બાપ મળે. ઘણી વોવો હાહુ હોય તોય ઝઘડા ગાલે. દોત્યો હમણો તો શેકડો અડેલો પહેલેથી છે, ખબર નહીં હરા પાડ્યો છે પહેલેથી. તે ઓમને હગઈ થઈ હોય તે દરનો મોડો છે કે પેલા ખરો માલ લાલ્યા હોવ એટલે હા ઓમ અડે તો ડાક પડે, ધમ 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 ધમ. હા અમારે તો આવશે, તમે જોજો ખરીઓ. બોલો ડોસ્યો ને કહેવાને આખા ગોમે આ પેણીને ઘેર આવે. 4 જ મહિના થાય પછી પૂછે કઈ જો બહુ કાઢ્યો અમને તો 18 હિતમ કાઢ્યો એવા આપણે નક્કી કરવાનું. તમારે તો ગોઠવી લેવું. વો હોય તો હાહુ એને દીકરીનો દરજ્જો આપવો, અને વો હાહુ ને માનો દરજ્જો આલવો જોઈએ. પણ એ ન સમજાતું. ઘણા છોકરા પહેણ્યા પછી હાહુ હાહરા મમ્મી પપ્પા કે છે, અને પોતાના મા બાપ ને ડોહો ડોહી. હું એમ કહું છું કે હાહુ હારે જ આ જગતમાં ઉત્પન્ન કર્યો તો કે ડોહા ડોહી બધાને હરખો રાખો ભાઈ. પેલો મા બાપ નું સ્વરૂપ છે, કારણ કે એમને દીકરી આલી છે એટલે એ પણ એક મા બાપ નું સાહેબ દરજ્જો છે. હવે હાહુ હારા એ પણ સાહેબ મા બાપ નો દરજ્જો આલવાની જરૂર છે. અને દીકરીઓ જે વહુ છે, વહુ બનીને આવો તો એ રીતે રહેતો શીખો. પોતાના બાપનું નાક ના કપાય એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણો તો અત્યારે પેણાવે તો રડતોય નહીં, એમને હેડતો જતો. કારણ કે બુનો મેકઅપ પેલો લગાવવા વાળી આવે ને 8-9 રૂપિયા વાળા, તે કહી જાય કે જો રડશો તો મેકઅપ ધોવાય. સેજે ના રડે, બાપો ડહકે રડે, માસીઓ રડે, ફોયો રડે, ભાઈ રડે, તાબુ ના હોય આખી સવારી ફેરાય ફરી જાય. અને ઘણો જૂઠું ઘણું ગાય. મોમાં વગણાયા તો કે પાછું ગાય ગીત છે, ચારે બાજુનું વિમાન ફેરવો વૈરતબા, ચારે બાજુનું વિમાન ફેરવો ને નહીં આયા નો માને નહીં આઈ મોમિયો. હવે આઈન બેઠો હોય તો જૂઠું ગાય. પાછળ વરાવાન થાય તો છોકરી કે ગુલાબ નું ફૂલ તમને સોંપું વરરાજા, ઈ ફૂલને કરમાવાના દેશો વરરાજા. હવે ફૂલ કે દરે એવું રહ્યું કરમાય અહીંથી હસતો જાય તો પગ બે ઝાપટ પડી તારણ કોણ પેલા એ બનેલું એવું. છોકરીને અમારે વરાય આખો સમાજ રડે નહીં રડી સાહેબ. માં એ વસ્તુ છે સાહેબ, પોતાની દીકરી જે ઘર છોડે ને તારે એનો બાપ બહુ રડતો હોય. દિલમાં રડે કેમ કે બાપે ને લાડે કોડે મોટી કરી હોય ને સાહેબ. બાપને દીકરી વાલી છે અને માને દીકરો વાલો છે. અને દીકરી જયારે સાહેબ જે એનો મા બાપ ના હોય ને તારે દીકરી સાહેબ મોડવામાં નેકરે તેની ઓખમાં ઓહું હોય છે. જોજો બરોબર
જેને બાપ નહીં એને ખબર છે કે બાપ વગરની જિંદગી કેવી છે, મા વગરની જિંદગી કેવી છે સાહેબ, એની આપણને હજુ ખબર નહીં. એ તો વાતો કરવા વાળાના વાત નહીં સમજાતી કે છે. બહુ સુંદર ભજન છે સાહેબ. દીકરીને જેને એના મોંમાં મોમેરું લઈને આવે તારે દીકરીનો મા બાપ નથી, તાર દીકરી હું કે છે બરોબર. હે મોડ જેનું આગળ પાછા નથી ને એને ખબર છે કે તકલીફ થાય છે. દીકરીને એમ કે મારા મા બાપ ના મળે, મારો ભાઈ ના મળે, આ ઘર છોડીને ઉપર ઘેર જઈને મારી હાહુ મેણો બોલશે તો હું કને જઈને સંભળાવે કે ભાઈ મને માર્યું છે, હું કને કે જે દીકરીને વેઠવું પડે છે ને બાપ, એવું કોઈ પુરુષને વેઠવા નથી પડતું. વાપરી લો.
જેટલું દુઃખ સાહેબ દીકરીઓને પડે છે ને એટલું બીજા કોઈને જે પોતાનું ઘર છોડીને આવી છે ને સાહેબ એને મહાન કહી છે, યાદ રાખો. સંતો એ કહ્યું છે કે દીકરીને કેમ પારકી થાપણ કહી છે. જે દીકરીઓ બાપ માટે સાહેબ ગમે તેટલી શેઠી હોય તો પોતાનો બાપ બીમાર થાય તો તોથી ડોટ મેલીને આવે. દીકરા કોથી પાછા પડે સેવા કરવામાં, પણ દીકરી કુદાળ પાછી ના પડે. આ દીકરીનો મહિમા છે. એટલે મારું કહેવું છે કે બાપને પગે લાગજો. ગમે તેવો બાપ હશે ને સાહેબ, તે સાહેબ નહીં હોય તે તમે ગમે તેટલું ફોક મેલી રડશો તો નહીં મળે. સંતો આજ સ્વાન કરી રહ્યા છે કે તમે તમારા મા બાપને જ નમો, પછી તમે ગુરુ નમો. સાહેબ ગુરુના આશીર્વાદની જરૂર છે. પણ મા બાપને નાની બાળકી હોય ને તો એને પગે લાગતો શીખાડજો, મંદિરે લઈ જજો. અને સાહેબ બને તો કોઈ ઘેડા મા બાપ હોય એના આશીર્વાદ હલાવડાવજો. સાહેબ દીકરીના જો ભગવાનનું કરવું અંતરનો ઉભરો જાગી જશે તે દન સાહેબ માથે હાથ પડી જો સાહેબના જીવનમાં ધન બની જશે. બાકી મારું જોયેલું છે એક સાહેબ એક દાખલો મેલું છું, બહુ ધ્યાન આપજો. ઘણા દીકરા છે યુવા વર્ગ અહીં બહુ ઓછું છે, પણ જે યુવાન વર્ગ જે આગળ આજે માર્ગ અવરો જાલી પાડ્યો છે ને બહુ વિચિત્ર ચાલે છે. અમારી બાજુ રેલ નજીક છે સાહેબ, એના માથો કાપી નાખે છે. કેટલા છોકરા છોકરીઓ રેલે કપાઈ જાય છે. પણ એમને એ નથી વિચાર આવતો કે મારા મા બાપે મને જન્મ કરવા આવ્યો છે કે અમારો જે દિન ઘડપણ આવશે તે દિન અમારી સેવા કરશે એમ કરીને એનો જન્મ આલે છે. ત્યારે દીકરાઓ ના કરવાના ખેલ કરી રેલમાં કપાઈ જાય છે. કેમ આવું કરીએ? મા બાપ તમને આ જીવનમાં આવ્યા છે તો એકદમ તમે લગ્નના લાયક થશો તો તમે વ્યવહારિકમાં પોકવાના છો.